મિત્રો આજે તારીખ થઈ 14/7/2026 ને અત્યારે છીએ આપણે હળવદ મામલતદાર કચેરી ખાતે। અહીં હળવદ મામલતદાર કચેરી ખાતે આમ તો રણછોડગઢ તાલુકા પંચાયતની જે બેઠક છે એ બેઠકની પેટા ચૂંટણીનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું છે, કારણ કે આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી પ્રેમજીભાઈ ડઢૈયા સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયા હતા, પરંતુ થોડા સમય પહેલાં તેઓનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું, જેના કારણે આ તાલુકા પંચાયતની બેઠક પર પેટા ચૂંટણી છે યોજાવા જઈ રહી છે। એનું જાહેરનામું પણ આ બેઠકનું પ્રસિદ્ધ થઈ ગયું હતું ને રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠકમાં રણછોડગઢ, રાયદરા, સરંબડા અને પાંડાતીરથ ચારેય ગામો આવે છે અને આ ચારેય ગામો વચ્ચે તાલુકા પંચાયતની એક સીટ છે અને આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। આજે આ પેટા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ હતી, જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સાથે ભાજપે પણ જે છે એ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। તેની સાથે કયા ઉમેદવારે ફોર્મ ભર્યા છે મિત્રો એની ખાસ તમને માહિતી આપી દઈએ તો આ બેઠક ઉપર ભાજપમાંથી ભરતભાઈ નંદેસરિયા છે। ભરતભાઈ નંદેસરિયા છે, ખાસ એમનું આખું નામ આપી મિત્રો તો ભરતભાઈ વસુભાઈ નંદેસરિયા છે, જેઓ ભાજપના ઉમેદવાર તરીકે જે છે તેઓએ રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠક ઉપરથી ફોર્મ ભર્યું છે અને તેઓનો અભ્યાસ ધોરણ 9 સુધીનો હોવાની માહિતી છે એ મળી રહી છે। સાથે જ ભાવુભાઈ ટપુભાઈ નંદેસરિયા છે, તેઓએ ડમીમાં ફોર્મ ભર્યું છે, એટલે ભરતભાઈના ડમીમાં ભાવુભાઈએ ફોર્મ ભર્યું છે। સાથે જ આ ભરતભાઈ છે એ રાયદરા ગામના છે ને એને ભાજપે ઉમેદવાર છે મિત્રોએ જાહેર કર્યા છે। સાથે જ આમ આદમી પાર્ટીએ રણછોડભાઈ અમરસિંહભાઈ કુકાવા છે, તેઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અને તેઓએ પણ ફોર્મ રજૂ કર્યું છે। રણછોડભાઈનો અભ્યાસ ધોરણ 2 સુધીનો છે। સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા જે છે એ પ્રતાપસિંહ કનુભાઈ ભાટિયા છે, તેઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। પ્રતાપસિંહ છે તેઓનો અભ્યાસ ધોરણ 9 સુધીનો છે અને પ્રતાપસિંહ ખેતી સાથે જોડાયેલા છે અને પાંડાતીરથ ગામના છે, જ્યારે આ રણછોડભાઈ અમરસિંહભાઈ આમ આદમી પાર્ટીના છે એ પણ ખેતી સાથે જોડાયેલા છે, તેઓ પણ રાયદરા ગામના છે। એટલે ભાજપે અને આમ આદમી પાર્ટીએ રાયદરા ગામના ઉમેદવારોને છે એ મેદાનમાં ઉતાર્યા છે। તેની સાથે ડમીમાં કોંગ્રેસમાંથી ફોર્મ જે છે એ જિજ્ઞેશભાઈ રામજીભાઈ પીપરિયા છે એને ભર્યું છે, એનો અભ્યાસ પણ ધોરણ 9 સુધીનો મનાઈ રહ્યો છે। એટલે આમ જોવા જઈએ મિત્રો તો ભરતભાઈ ભાજપમાંથી છે, રણછોડભાઈ આમ આદમી પાર્ટીમાંથી છે અને પ્રતાપસિંહ કનુભાઈ જે છે એ કોંગ્રેસમાંથી છે। એટલે ત્રણેય ઉમેદવારોએ જે છે મતલબ ત્રણેય પક્ષોએ જે છે એ ઉમેદવારો જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટી જે છે એની બેઠક જાળવવા માટે પ્રયત્ન કરે છે, જ્યારે ભાજપ જે છે એ એની બેઠક હતી ને ગુમાવી હતી, એટલે એ બેઠક મેળવવા માટે થઈને પ્રયત્ન કરે છે અને કોંગ્રેસ જે છે એ આ બેઠક ઉપર કંઈક નવું કરવાની ફિરાકમાં છે। મતલબ કે એમને પણ એવું છે કે આ વખતે ભાજપ અને આમ આદમીની ફાઇટમાં કોંગ્રેસ ફાવશે એવું કહી રહ્યા છે કે લાગી રહ્યું છે। જોકે ત્રણ ઉમેદવારો સ્થાનિક છે, એક પાંડાતીરથ ગામના કોંગ્રેસના ઉમેદવાર છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે એ રાયદરા ગામના છે। નવીની વાત એ છે કે સૌથી આ બેઠકમાં સૌથી વધુ મતદાન છે એ રણછોડગઢ ગામનું છે, પરંતુ રણછોડગઢ ગામના એક પણ ઉમેદવારે આ વખતે નક્કી કર્યું હતું કે આપણે એક પણ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરવાનું નથી, કારણ કે ગામમાં 4 મહિના થઈ ગયા હતા અને ત્યાર પછી પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, એટલે 5 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા। એના કારણે ગામ લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ આ પેટા ચૂંટણીમાં રણછોડગઢ ગામમાંથી એક પણ સમાજનો કે એક પણ કુટુંબનો કોઈ પણ વ્યક્તિ ભાજપ, કોંગ્રેસ કે આપ કે અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભરશે નહીં, ચૂંટણી લડશે નહીં, એટલા માટે એમને નક્કી કર્યું હતું, જેના કારણે જે છે એ ભરતભાઈને ભાજપમાંથી ટિકિટ અપાઈ છે, જ્યારે રણછોડભાઈ છે તો એમને આમ આદમી પાર્ટીમાં ટિકિટ અપાઈ છે અને પ્રતાપસિંહને કોંગ્રેસમાંથી ટિકિટ અપાઈ છે। અને હવે ચૂંટણી જે છે એ બરાબરની જામવાની છે। આજથી ચૂંટણી પ્રચાર જે છે એ પણ ચાલુ થઈ જાય છે અને આજે 3 વાગ્યા સુધી જો હજી કોઈને ફોર્મ ભરવા હોય તો ભરી શકે, પરંતુ 3 વાગી ગયા છે એટલે હવે કોઈ ફોર્મ ભરવા આવશે નહીં। એટલે ભાજપ, કોંગ્રેસ, આપ જે છે એ બધા મેદાનમાં છે ત્રણેય પક્ષો। ખાસ કરીને મિત્રો આની થોડીક હવે બીજી માહિતી તમને આપી દે કે ક્યારે ચૂંટણી યોજાવાની છે અને ક્યારે ફોર્મ પરત ખેંચવાના અને શું બધી છે એની લઈને માહિતી આપીએ તો ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ હતી 14/7/2026, આજે મંગળવાર થયો, એટલે 3 વાગ્યા સુધી છેલ્લી તારીખ હતી, પરંતુ આ જે છે એ ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, બાકી કોઈ છે નહીં મિત્રો। ઉમેદવારી પત્રોની ચકાસણી છે એ આવતીકાલે તારીખ 15/7/2026ના રોજ થશે અને 11 વાગ્યાથી ઉમેદવારી ચકાસણી જે છે મિત્રો એ શરૂ થશે। ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે તારીખ છે 16/7/2026, 3 વાગ્યા સુધીમાં જો કોઈને ચૂંટણીના મેદાનમાં ઊભું ન રહેવું હોય, નાની મોટી કંઈ ધમકી આવી હોય, કંઈ લાલચ આવી હોય કે અથવા તો સંબંધ સાચવવા હોય અથવા તો ચૂંટણીના મેદાનમાં જ નથી રહેવું તો પછી એને 16 તારીખના 3 વાગ્યા સુધીમાં એને ફોર્મ જે છે એ પરત ખેંચી લેવાનું।
સાથે જ 28/7/2026ના રોજ મતદાન જે છે એ મિત્રો થવાનું છે આ પેટા ચૂંટણીનું આ 16 રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠક ઉપર. અને મતદાન છે એ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થવાનું છે. જે તે ગામની સ્કૂલો કે મતલબ ચૂંટણી અધિકારી નક્કી કરે એ સ્થળ ઉપર મતદાન થશે. મતગણતરી છે એ તારીખ 30/7/2026ને ગુરુવારના રોજ થશે. એટલે 30/7/2026ના રોજ સવારે 9 કલાકથી મતગણતરી છે એ ચાલુ થશે. એટલે એમાં નક્કી થઈ જાય છે કે ભાજપ જીતું, કોંગ્રેસ જીતું કે પછી આમ આદમી પાર્ટી જીતી. એટલે 30 તારીખે મતગણતરી છે. ખાસ અમારી લોકોને પણ અપીલ છે, આ બેઠકમાં જે ચારેય ગામ આવે છે એમને પણ અપીલ છે કે મતદાન તમારે જેને દેવું હોય એને દેજો, પરંતુ મતદાન જે છે એ અવશ્ય કરજો અને સારા વ્યક્તિને મત દેજો, જેથી તમારી નાની મોટી રજૂઆત હોય તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કે બીજી જે કંઈ કચેરીઓ છે ત્યાં સુધી તમારી રજૂઆત પહોંચી શકે. આભાર મિત્રો.